ધરોઈ ડેમમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. શિકારની લાલચમાં દીપડો પાણીમાં કૂદ્યો. પશુપાલકનો આબાદ બચાવ. સાબરકાંઠા જિલ્લાના ધરોઈ ડેમ નજીક એક હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે. અંબાવાડા ગામના એક પશુપાલક અને હિંસક દીપડા વચ્ચે ખેલાયેલા આ મોત અને જિંદગીના જંગમાં અંતે માનવીનો વિજય થયો હતો, જ્યારે શિકાર કરવા ગયેલો દીપડો પોતે જ મુસીબતમાં ફસાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંબાવાડા ગામના પશુપાલક અજીતસિંહ મંગળવારે સવારે ધરોઈ ડેમ નજીકની સીમમાં પોતાના પશુઓ ચરાવી રહ્યા હતા. આ સમયે નજીકની ટેકરી પર ઓથ લઈને બેઠેલા એક દીપડાએ અચાનક પશુઓ અને અજીતસિંહ તરફ તરાપ મારી હતી. દીપડાને પોતાની તરફ આવતો જોઈ અજીતસિંહ ગભરાઈ ગયા હતા. પોતાનું જીવ બચાવવા માટે અન્ય કોઈ રસ્તો ન દેખાતા અજીતસિંહે બાજુમાં જ વહેતા ધરોઈ ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. આશ્ચર્યજનક રીતે શિકારના જુનૂનમાં અંધ બનેલો દીપડો પણ પશુપાલકની પાછળ પાણીમાં કૂદી પડ્યો હતો. જો કે નસીબ જોગે અજીતસિંહની નજર નજીકમાં પડેલી એક હોડી પર પડી હતી. તેમણે હિંમત હાર્યા વગર હોડી પકડી લીધી અને સુરક્ષિત રીતે કિનારા સુધી પહોંચી ગયા હતા. બીજી તરફ પાણીમાં કૂદેલ દીપડો વમળમાં ફસાઈ ગયો હતો અને તરવામાં નિષ્ફળ રહેતા બહાર નીકળી શક્યો ન હતો. આ ઘટનાની જાણ થતાં જ આખું ગામ ડેમ કિનારે ઉમટી પડ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ વડાલી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. આરએફઓ તુષાર દેસાઈ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનોની મદદથી વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરામાં પૂરી સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પાણીમાં લાંબો સમય રહેવાને કારણે દીપડો અત્યંત અશક્ત જણાયો હતો. તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તપાસ અને સારવાર માટે અમદાવાદ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.